મહારાષ્ટ્રમાં પ્રાંતવાદ પર રાજનીતિ હવે એક નવી ચરમસીમાએ પહોંચી છે। થોડાક સમય પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ગુંડાઓએ થાણેમાં એક ગુજરાતી દુકાનદારને જાહેરમાં થપ્પડ માર્યા હતા। તો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ બીજેપીના એમપી નિશિકાંત દુબે પર શાબ્દિક હુમલો કર્યો છે અને કહ્યું છે કે તમે મુંબઈમાં આવી જાઓ, અમે તમને દરિયામાં ડૂબાડીને મારીશું। આમ હવે મહારાષ્ટ્રમાં ભાષાવાદ અને પ્રાંતવાદની રાજનીતિએ તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મહારાષ્ટ્ર એક એવું રાજ્ય જેણે દેશને એકથી એક એવી મહાન વિભૂતિઓ ભેટમાં આપી, જેમણે દેશને મહત્વનો રાહ ચીંધવામાં નિર્ણાયક યોગદાન આપ્યું છે। શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફૂલે, બાબા સાહેબ આંબેડકર, બાળ ગંગાધર તિલક, આવા તો કંઈક મહાનાયકો મહારાષ્ટ્રે દેશને ભેટમાં આપ્યા છે। પરંતુ હાલના સમયમાં મહારાષ્ટ્રનું રાજકારણ ભાષાવાદ અને પ્રાંતવાદની આડમાં એટલું ધ્રુવીકૃત થયું છે કે એવો નરેટિવ ત્યાં ડોમિનન્ટ છે કે જો તમારે મહારાષ્ટ્રમાં રહેવું હશે તો મરાઠી બોલવું પડશે। હવે આ નરેટિવ અંતર્ગત થોડાક સમય પહેલા એમએનએસ એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ થાણેમાં એક ગુજરાતી વેપારીને જાહેરમાં લાફા માર્યા હતા, જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા। તો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મુંબઈની મીરા ભાયંદરની જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે પર ખૂબ મોટો શાબ્દિક હુમલો કર્યો છે અને કહ્યું છે કે એક બીજેપી સાંસદે કહ્યું હતું કે મરાઠી લોકોને અહીં પટકીને મારીશું। તો હવે દુબે, તમે મુંબઈમાં આવો, મુંબઈના સમંદરમાં તમને ડૂબાડીને મારીશું। તો આ સાંભળો એમએનએસના વડા રાજ ઠાકરેએ શું કહ્યું છે। या दिवशी तो कोणतरी भारतीय जनता पक्षाचा एक खासदार कोणतरी दुबे नावाचा कसा काय बोलला, मराठी लोगों को हम यहाँ पे पटक के मारेंगे। झाली का केस त्याच्यावरती हिंदी चॅनल वाल्यांनी दाखवलं का, पुढे चालवलं का? काही नाही। बघा कसं असतात, कशा असतात ते बघा। तू आम्हाला पटक के मारणार दुबे? दुबेलाच मी सांगतो, दुबे तुम मुंबई में आ जाओ, मुंबई के समुंदर में डूबे कर मारेंगे। થોડાક સમય પહેલા ઝારખંડના ગોદ્દાના એમપી નિશિકાંત દુબે એવું વિવાદિત નિવેદન કર્યું હતું કે જો મરાઠી લોકોમાં હિંમત છે તો તમે હિન્દી ભાષીને મારો છો તો ઉર્દુ ભાષીને પણ મારો, તમિલ લોકોને પણ મારો, તેલુગુ લોકોને પણ મારો। મહારાષ્ટ્રમાં જો તમે બહુ મોટા બોસ બનો છો તો ચાલો બિહાર, ચાલો उत्तर प्रदेश, ચાલો तमिलनाडु તમને पटकीने मारशे। तो आ सांभळो बीजेपीना एमपी निशिकांत दुबे। देखिए क्या है कि आप क्या कर रहे हो कि मराठी बोलना होगा? आप किसकी रोटी खा रहे हो? वहाँ टाटा है, बिरला है, रिलायंस है, कोई महाराष्ट्र में यूनिट नहीं है। सब टैक्स पेयर जो है, टाटा यदि बिहार झारखंड नहीं होता, उस वक्त बिहार नहीं होता, टाटा ने तो पहली फैक्ट्री वहीं बनाई। हमारे पैसे पर पल रहे हो तुम। कौन सा टैक्स लाते हो? कौन सी इंडस्ट्री है तुम्हारे पास? माइंस हमारे पास है, झारखंड के पास है, छत्तीसगढ़ के पास है, मध्य प्रदेश के पास है, उड़ीसा के पास है। आपके पास कौन सी माइंस है? रिफाइनरी यदि रिलायंस ने बैठाई या एसआर ने रिफाइनरी बैठाई तो वो गुजरात में रिफाइनरी बैठाई है। सारी इंडस्ट्री जो है, सेमीकंडक्टर की भी इंडस्ट्री है तो गुजरात में आ रही है। आप जो है लाटसाही कर रहे हो और ऊपर से जो है आप हमारा दोहन करके, शोषण करके टैक्स पेयर करते हो। और यदि आप में ज़्यादा हिम्मत है तो आप हिंदी भाषी को मारते हो तो उर्दू भाषी को भी मारो, तमिलियन को भी मारो, आप जो है तेलुगु वाले को भी मारो। आप जो इस तरह की घटिया हरकत कर रहे हो, और मैंने हमेशा कहा है कि जब अपने घर में हो, महाराष्ट्र में हो, यदि बहुत बड़े बॉस हो तो चलो बिहार, चलो उत्तर प्रदेश, चलो तमिलनाडु, तुमको पटक के मारेंगे। આવનારા સમયમાં મુંબઈમાં બીએમસીના ઇલેક્શન છે અને કહેવાય રહ્યું છે કે ઉદ્ધવ અને રાજ ઠાકરે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે જોડે આવી ગયા છે, માટે મુંબઈમાં ભાષાવાદની રાજનીતિને હવા અપાઈ રહી છે। પરંતુ દર્શક મિત્રો, એક વાત સમજવી પડશે કે જો ભારતે વિકસિત બનવું હશે તો આ તમામ વાદ, ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદને પાછળ મૂકીને આગળ નીકળવું પડશે।
તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. નમસ્કાર.